સુરત પાસેના કેટલાક જે ગામ છે એ આખા ગામ કોલસાની ખાણ માટે ખાલી કરવા પડે એવા છે અને ત્યાંના ખેડૂતો બધા જ વિરોધ કરી રહ્યા છે. તો માંડવી તાલુકો જે છે સુરતનો, એના બૌધન ગામ છે, બૌધન, કે ત્યાં ખેડૂતોને મિટિંગ મળી હતી. લગભગ 300 જેટલા ખેડૂતો હતા. આ જે બેઠક હતી એમાં ગલા, મુંજવાલ, રોસવાડ, બૌધાન જેવા અસરગ્રસ્ત ગામ લોકો હતા અને એમણે સ્પષ્ટપણે વિરોધ કર્યો કે આ કોઈ પણ સંજોગોમાં અમારે આ લિગ્નાઇટનો કાચા કોલસાનો પ્રોજેક્ટ જોઈતો નથી. જીએમડીસી નાખવા માગે છે પરંતુ અમારે જોઈતો નથી, અમારી જમીન આપવા માંગતા નથી. અમે અમારું ગામ જે ગામ ખાલી કરવા પડે, અમે ગામ ખાલી નહીં કરીએ. અમારું જાન જશે અમારો, પણ ગામ નહીં જાય. આ એમણે સૂત્ર આપ્યું અને એટલા માટે સુરત જિલ્લાના જે માંડવી તાલુકાના જે આ 3 ગામો હતા એના માટે એ સૌથી હતા. તો આપણે એ સમયે ત્યાં જે વાત કરવામાં આવતી, દર્શન નાયક એ શું કહી રહ્યા છે આપણે ગામ ખાતે ઓઢાણ ગામના આગેવાનોએ માંડવી તાલુકો અને કામરેજ તાલુકાના ગલા, ઓઢાણ, મુંજલાવ અને રોસવાણમાં પ્રાથમિક તબક્કામાં જે જીએમડીસી પ્રોજેક્ટ આવવાનો છે અનુસંધાનમાં ખેડૂત સમાજની લાગણીને માન આપીને આ 4 ગામના સ્થાનિક આગેવાનો અને ખેડૂતોને મોટી સંખ્યામાં મારા આદિવાસી યુવાન ભાઈઓ ખાસ કરીને આ મિટિંગમાં એક ટેલિફોનિક સંદેશો આપીને આ ગામના ડેપ્યુટી સરપંચ એવા સાજીદભાઈ, મુંજલાવના હનીફભાઈ, મોલાના અમારા સિરાજભાઈ અને ખાસ કરીને અભિનંદન આપવું જોઈએ કે સત્તા પક્ષનો હોવા છતાં પણ કામરેજ તાલુકાના ગલા ગામના આગેવાન એવા મહેશભાઈ, કારોબારી અધ્યક્ષ, જેના મિટિંગમાં ઉપસ્થિત છે, અમને આપણે આવકારીએ છીએ. અમારા ખેડૂત સમાજના આગેવાન એવા જયેશભાઈ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન એવા રમેશભાઈ અને સૌથી ભરૂચ જિલ્લામાંથી વાલિયા તાલુકામાંથી આવેલા મુંડલા ગામની ચિંતા કરતા એવા મહેન્દ્રસિંહભાઈ, સમગ્ર ઓઢાણ ગામના આગેવાનો તમને વિનંતી કરવા આવ્યા. તમારા પ્રશ્નમાં, ખેડૂતોની લાગણીમાં અને તમારા માટે ખભેહાથ મૂકવા માટે આવ્યા છે, તમને જાગૃતિ કરવા માટે આવ્યા કે આ સમગ્ર વિસ્તાર એ તાપી નદીની આજુબાજુનો વિસ્તાર એ ફળદ્રુપ વિસ્તાર છે. મને ચિંતા થાય, એટલા માટે ચિંતા થાય કે આ વિસ્તારમાંથી સૌથી વધુ બોટાણ ગામની આજુબાજુમાંથી સૌથી વધુ શેરડી સાયન્સ સુગર ફેક્ટરીમાં આવે છે. તો આ ગામના ખેડૂતો ત્યાં આપણે જોઈ શકીએ છીએ અને ત્યાં જે આખી વાત બની હતી, દર્શન નાયક કે જે આપણે હમણાં એમને સાંભળી રહ્યા હતા, એ આગળ પણ કહે છે. આગળ પણ આપણે એની પાસેથી સાંભળીશું અને એની પાસેથી જાણીશું કે ખરેખર શું પરિસ્થિતિ છે. એ પહેલાં આપણે ત્યાં ગામના સ્થાનિક જોડાઈ ગયા છે. અરુણભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. હા દિલીપભાઈ. હા, તમે લોકો સરકાર સામે સારું લડી રહ્યા છો. જરૂર લડવું જ પડે, કેમ કે હવે અમારું ગામ અમારો ખાલી કરવાની વાત કરે, જમીનો લઈ લેવાની વાત કરે, તમે શું કરવું? અમારે જમીન દેવી નથી ને ગામ બી ખાલી કરવું નથી. હા, યસ, વાત સાચી છે. કારણ કે જમીન આપણું ગામ છે, આપણી જમીન છે, આપવી ન આપવી આપણે નક્કી કરવાનું છે. તો આમાં શું પરિસ્થિતિ છે? ત્યાં શું કરવા માંગે છે સરકાર અને જીએમડીસી અથવા તો જે કોઈ કંપની ત્યાં કરવા માંગતી હોય તો પ્રોજેક્ટ શું છે? એ લોકો જીએમડીસી દ્વારા જે કોલસો કરવા માંગે છે, અમારા 4 ગામોની 1600 હેક્ટર જમીન, એટલે કે મુજલાવ, ઓસવાડ, બોઢાણ, ગલાની 1600 હેક્ટર જમીનને એ લોકો માગે છે ને મુજલાવ ગામને આખું ખાલી કરવું પડશે એવો એ લોકોનો એ છે. પણ અમારા બાપ દાદાના દાદાઓના પરદાદા મુજલાવમાં રહીને આજે આ દફન છે ને અમુના હા, એ લોકો ગામ ખાલી કરીને કેવી રીતના શક્ય બને એમ. એટલે અમારા ગામનો એક ઠરાવ બી કરી દીધો છે કે ભાઈ અમે કોઈ જમીન આપવાના નથી ને અમે ગામ ખાલી કરવા. તો આ પ્રોજેક્ટ શું છે અને શાના માટેનો છે? પ્રોજેક્ટ એ લોકો કોલસી કરવા માંગે છે. એ લોકો
1600 હેક્ટર જમીનમાં 42 હેક્ટર રહેણાંક વિસ્તાર છે મુજલાઓ. હવે એ મુજલાઓની પાછી આખી મુજલાઓની જમીન અંદર નથી, ખાલી 20% જેટલી મુજલાઓની જમીન જાય છે અને મુજલાવ ગામને કરવાની વાત કરે છે. હવે અમે 2 મિટિંગો કરી છે અને દરેક ઠરાવમાં અમે જમીન આપવાનું કે ગામ ખાલી કરવાનું અમે ચોખ્ખા ના પાડીએ છીએ કે અમે કોઈ હિસાબે જાન દઈ દઈશું પણ જમીન નહીં આપીએ, એમ ગામની ખાલી કરીએ. બરાબર છે. હા, તો આની જે મીટિંગ મળી હતી એમાં બધા ખેડૂતો, અચ્છા, આ જે 5 ગામ અસરગ્રસ્ત છે જેના 6800 હેક્ટરની આસપાસ કુલ બધી જે જમીન જાય છે, તો બધા ગામોએ ઠરાવ પસાર કરેલો છે કે અમે જમીન નહીં આપીએ? હા, દરેક ગામોએ, આજુબાજુના ગામોએ ઠરાવ કર્યો જ છે ને અમે બી મુજલાવના અમારે તલાટી કમ મંત્રી તથા સરપંચના સભ્યો તથા ગામ બધા ભેગા થઈને અમે એક સુરે અમે અવાજ ઉઠાવ્યો કે ભાઈ આપણે કોઈ હિસાબે જમીન આપવાની થતી નથી ને આપણે બી ખાલી કરવું નથી એમ. બરાબર. તો આ જે જિલ્લા કલેક્ટરને પણ જે લખીને આપેલું છે એ આપણે એનો એ પત્ર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાંના લોકોએ સહી કરીને આપેલો છે. યસ. તો આ આખી જે પ્રોજેક્ટ છે એમાંથી કોલસો કાઢવાનો છે અને કાચો કોલસો જેને આપણે કહીએ છીએ લિગ્નાઇટ કહીએ છીએ, તો એની આસપાસ બીજે કોઈ જગ્યાએ લિગ્નાઇટ નીકળે છે ખરો કે સીધું અહીંયા કરવા માંગે છે? અમારા ગામથી 10 કિલોમીટર તડકેશ્વર, નાની નરોલી એ લોકો કોલસો કાઢે જ છે વર્ષોથી ને ત્યાં હજુ બી કોલસો ચાલુ જ છે ને હવે એ લોકો કરતા અમારા ગામ સુધી પહોંચી ગયા છે કોલસાના એમાં. બરાબર છે. એટલે ત્યાં એનો કોલસાનો ખાણો બધી કામ પૂરું થયું હશે, જમીનો પૂરી થઈ ગઈ હશે, એટલે તમારા ગામ ઉપર આવી રહ્યા છે, મતલબ ગામમાં પ્રવેશ કર્યો છે. યસ, વાત સાચી છે. તો આનાથી આજે જે આની તમારી પહેલા જે અત્યારે કોલસો કાઢવામાં આવે છે એ ગામોની પરિસ્થિતિ કેવી છે? ત્યાં કોઈ પ્રદૂષણ થાય છે, લોકોના આરોગ્યના પ્રશ્નો કોઈ છે અત્યારે? એ લોકો, હા, જો તડકેશ્વર છે, નાની નરોલી છે, પછી વસ્તાન છે, માંગરોળ તાલુકાનું શાહ, ચડેઠા, એ ગામોમાં કોલસો નીકળે છે. એ લોકો બહુ જ પરેશાન છે પ્રદૂષણના લઈને કે રસ્તાઓ પછી ખરાબ છે ને આજુબાજુના એટલા ઊંડી ખાઈઓ કરી દીધી છે કે મોટા હાઈવા ટ્રકો બી નાના રમકડા જેવા લાગે, એટલું અંદર ખોદકામ કરી નાખ્યું છે. ઓહ, અચ્છા, એટલે ઓપન ખાણ છે ને અંદરથી ટ્રક લઈ જઈને અંદરથી કાઢે. પછી આપણે જોઈએ તો આપણને ડર લાગે કે મોટી હાઈવા ટ્રકો જે 45-50 ટન કોલસી ભરીને જાય તે બી આપણને અંદર નાના રમકડા જેવા લાગે, એટલા અંદર સુધી એ લોકો ખાણ કાઢે, કોલસો કાઢે છે. હા, તો અહીંયા પણ એવું જ કરશે. 1600 હેક્ટરમાં જે ખાણ ખોદવાના છે તો એ ત્યાં એ પણ અહીંયા એવું જ થશે. તો જ આટલી બધી જમીન માંગે ને, કારણ કે આ 5 ગામની જે જમીન છે એ કુલ બધી થઈને 6800 વીઘા જેટલી જમીન થાય છે ને, બધી થઈને. હા, એટલી થાય છે. હા, એટલી થાય છે. તો અહીંયા કોલસો જે નીકળવાનો છે એ કેટલો કોલસો નીકળશે, શું ક્ષમતા છે એની? એ હવે આપણને તો બહુ એનો અંદાજ નથી. દર્શનભાઈ સાથે જે વાત થઈ હતી ને એમણે એવું કહ્યું હતું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.